નીચે રામભાઈ મોકરિયા ભારતીય જનતા પાર્ટીના સાંસદની ધરપકડ કરવામાં આવે। એમણે પોતે આજે માધ્યમોને નિવેદન આપ્યું છે કે ફાયર સેફટી એનઓસી લેવા માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ઠેબા સાહેબને એણે 70,000 રૂપિયા આપ્યા છે। સાંસદ થયા પછી ટેલિફોન કર્યો એટલે ઠેબાએ પૈસા પાછા મોકલ્યા। આ સ્વૈચ્છિક કબૂલાત છે, જાહેર માધ્યમોમાં કબૂલાત છે। ત્યારે લાંચ લેવી અને દેવી બંને ગુના હોવાથી લાંચ આપવા માટે રામભાઈ મોકરિયાની ધરપકડ કરવામાં આવે।